કહેવાય ઓરા. કાલે એસબી હિન્દુસ્તાનીનું લાઈવ શૂટિંગ જોઈને પાટણવાસીઓને પણ ખબર પડી ગઈ કે આખરે ઓરા શું હોય. આમ તો એસબી હિન્દુસ્તાની ટીમને યુટ્યુબ પર જ જોતા હતા, પણ કાલે જ્યારે પાટણમાં તેમનું શૂટિંગ લાઈવ જોયું ને ત્યારે પાટણવાસીઓની નજર જ અટકી ગઈ. એવો જલવો, એવી એનર્જી અને એવો ઓરા, આને કહેવાય રિયલ ઓરા. એસબી હિન્દુસ્તાની ટીમ એક એવું મૂવીનું શૂટિંગ કરી રહી છે જે ગુજરાતમાં કોઈ દિવસ બની નથી અને કોઈને બનાવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. નમસ્કાર મિત્રો, હું મિત પ્રજાપતિ. આજે હું તમને જણાવવાનું છે એસબી હિન્દુસ્તાની ટીમનું જે શૂટિંગ નું અત્યારે એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે મિત્રો તમે ખરેખર જોશો તો ખરેખર તમે ચોંકી જવાના છો મિત્રો. સાચી વાત છે. તમે જો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડશે કે આ મૂવીનું શૂટિંગ કેવું છે અને આમાં કેવા રોલ કોને આપવામાં આવ્યા છે. મિત્રો, આ મૂવીનું નામ શું છે વગેરે જે આ પ્રશ્નો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઉભા થઈ રહ્યા છે, તો આજે હું એની વાત કરવા આવી રહ્યો છું. તો વિડીયો છેલ્લે સુધી અવશ્ય જોઈ લેજો. તો મિત્રો, તમને ખબર હશે કે 2016-17 થી લગાતાર એસબી હિન્દુસ્તાની ટીમ કોમેડી વિડીયો બનાવી રહી છે અને 2026 સુધી પણ એમના કોમેડી વિડીયો ઘણા ચાહકોના મનમાં અને પસંદનું એકમાત્ર કેન્દ્ર બન્યું છે. અને અત્યારે મિત્રો તે કોમેડીથી ઉપર હવે મૂવીમાં કદમ મૂકે છે. હા મિત્રો, તો વિચાર કરો કે જે કોમેડી આટલી હિટ હોય છે તો મૂવી કેટલી હિટ રહેવાની છે. તો મિત્રો, એની જ આતુરતા અત્યારે લોકો રાખી રહ્યા. પણ મિત્રો, આજે મારી વાત કરવાની છે શૂટિંગની, બરોબર? તો તમને ખબર જ છે કે એસબી હિન્દુસ્તાની ટીમની ઓફિસ પાટણમાં આવેલી છે. એમના હરિભા ચા પાર્લર પણ પાટણ છે, એમની જે જ્વેલર્સની દુકાન પણ પાટણમાં છે અને ત્યાં ઘર એમની એસબી ઈ બાઇક પણ પાટણમાં છે. તો મિત્રો, તમે જોયું છે કે ઘણી વખત હરિભા ચા પાર્લર આગળ એમની શૂટિંગ થતી હોય છે અને ઘણી વખત કોઈક બાલારામ પેલેસ તમે જોયું છે કે બનાસકાંઠામાં આવેલું છે, ત્યાં આગળ પણ એમનું શૂટિંગ થતું હોય છે. અને મિત્રો, એની સાથે સાથે અત્યારે પાટણની બજારમાં શૂટિંગ થઈ રહ્યું છે. હા મિત્રો, તમે સાઈડમાં વિડીયો ચાલતા જતા તો તમને ખબર પડી ગઈ હશે કે એમનું શૂટિંગ પાટણમાં જે સિદ્ધરાજ જયસિંહની જે પ્રતિમા છે ત્યાં આગળ એમનું શૂટિંગ ચાલી રહ્યું છે. ને એ પાછું શૂટિંગ જેવું તેવું નહીં ભાઈ, સ્પેશિયલ ક્રેન બોલાવી છે અને ક્રેનથી શૂટિંગ કરી રહ્યા છે. હા મિત્રો, અને તમે જો એવા કટ લેવાનો પ્રયત્ન કરે છે જેમાં ખૂબ એક્શન અને ધમાકા મૂવી હશે. અને મિત્રો, તમે વિચારજો ખાલી કે પાટણમાં શૂટિંગ થઈ રહ્યું છે અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા આગળ, એટલે વિચાર કરો કે મૂવી કેટલી હિટ રહેવાની છે. હા મિત્રો, અને એસબી હિન્દુસ્તાની ટીમ બનાવે છે એની સાથે બીએમ બજરંગ ટીમ મૂવી એટલે કે બીએમ બજરંગ મૂવી ટીમ છે. તો મિત્રો, વિચાર કરો કેટલી મૂવી હિટ રહેવાની છે. તો મિત્રો, આપણે હવે તો વાત જ જોવાની કે ક્યારે મૂવી આવે, ક્યારે આ મૂવીને આપણે નિહાળીએ. પણ મારે ત્રીજા પ્રશ્નની વાત કરવાની છે કે એસબી હિન્દુસ્તાનીની જે મૂવી બની રહી છે એનું નામ શું હશે? હા મિત્રો, તો આજે મારે એની વાત કરવી હોય તો અત્યારે ભરતસિંહ ને જ્યારે વિડીયો એક પોસ્ટ કર્યો હતો તેમાં એ વાત કરી રહ્યા હતા કે જ્યારે મૂવી આવશે ત્યારે મૂવી ધમાકા દેવાની છે. પણ એ મૂવીનું નામ શું હશે એ હજુ સ્પષ્ટ થયું નથી, એટલે હું તમને કહી શકતું નથી. પણ મિત્રો, એનું મૂવી લગભગ ઘણા બધા લોકો અને કોમેન્ટમાં ઘણા બધા લોકો જણાવે છે કે એનું મૂવીનું નામ હશે પીએસ સરકાર. તમે જોયું છે કે એસબી હિન્દુસ્તાની ટીમના માથે હાથ હોય તો પીએસ સરકારનો, જેના કારણે અત્યારે એટલી પ્રગતિ જીવનમાં કરી છે. હા મિત્રો, અને તમે જોઈ છે કે જ્યાં આગળ એમની મકાન બનાવેલા છે ત્યાં આગળ એમની પીએસ સરકારની સરસ મજાનું મંદિર પણ બનાવેલું છે. તો મિત્રો, ઘણા બધા ચાહકો એમ કહે છે કે પીએસ સરકાર એમના મૂવીનું નામ હશે, પણ હજુ સ્પષ્ટ થઈ નથી, એટલે હું તમને સાચી વાત તો કરી નાખું, બરોબર? બાકી જ્યારે માહિતી આપણા જોડે આવશે ત્યારે હું તમને વિડીયોના મારફતે જણાવીશું. બાકી જો તમને વિડીયો ગમે તો લાઈક તો અવશ્ય કરી લેજો. આવા વિડીયો જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને શું લાગે છે આમાં એક્ટર કોણ હશે અને આ મૂવીનું નામ શું હશે, અને મૂવી ગમશે કે નહીં ગમે કોમેન્ટ અવશ્ય કરી લેજો. જય માતાજી.